ઝીણા ઝીણા આંબળા આવી ગયા. તમારે કોઈને ખાવા હોય તો હા જો આ દેખાય એ પ્લેન નીકળ્યા ગાઈસ. મારે આવું, મને લેતા જાઓ. ગયા અરે અહીંયા ઓય માં હું તો ખૂતી ગઈ. જો લે 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 લે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો જો આજે આવી હતી ને આપણે પાણી ચડાવવા હતું, તમે બધા આગલા વિડીયોમાં જોઈશે. તો જો એમ બતાવું તમે બધાને, કેમ કે આજ રાતે પણ ફૂલ અને વરસાદ આવ્યો હતો ને, તો બધે પાણી પાણી થઈ ગયું છે અહીંયા. એટલામાં તો જો ગાડીમાં કંઈ દેખાતું નથી, એટલું પાણી આવ્યું. અને હા, હજી સુધીમાં પહેલાં મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો હવે આપણે આગળ જઈએ, તમને ત્યાંનું પણ બધું બતાવું વ્યૂ. એટલું મસ્ત છે. અત્યારે 9 વાગ્યા, પણ 9 વાગ્યા જેવું કંઈ લાગતું જ નથી, કેમ કે વરસાદી એટલું. હા જાવતી હમણાં કેટલું પાણી ભરાઈ ગયું છે અહીંયા બધે રસ્તામાં. ને ખાલી રાતે સવાર વરસાદ આવ્યો, અને જુનાગઢમાં તો બહુ વરસાદ છે. તો હું જોતી હોય ફોનમાં, ત્યાં એટલો વરસાદ છે અને અહીંયા એટલો વરસાદ છે. હમણાં નવરાત્રિમાં શું થાય હવે, તે દી હશે જ વરસાદ, મને તો એવું લાગે. ચાલો હું તમને બધાને બતાવું આગળનું સીન છે ને. એ પણ અહીંયા ભરાઈ ગયું, અને વળી પાછા જ્યાં જ્યાં ઝરમર છાંટા ચાલુ થઈ ગયા એવું લાગે છે. તો શું કરવું, ચાલો હવે જઈએ ઘરે. આવું બધું પાણી ભરાઈ ગયા છે માંડવીમાં ને અહીંયા તો છે ને મસ્ત નાહી ધોઈ રેડી થઈ ગઈ છું અત્યારે. એન્ડ પછી છે ને અહીંયા પીપળે પાણી ચડાવવાનું હતું ને, તો એ પીપળે પાણી ચડાવી લીધું. ઘરે પૂજાપાઠ થઈ ગયા. અને હવે છે ને નાસ્તો કરી લે. નાસ્તો કરી અને હવે તો વરસાદ જેવું છે, તો જાવું ક્યાં ખેતરમાં, એટલું કચકાણ થઈ ગયું બધે એમાં. એટલે પછી ઘરમાં દિવસ જાય. કાલે પછી વ્લોગ શૂટ નહોતો થયો, એટલે પછી નહોતો મૂક્યો, એવું હતું. ચાલો તો જાય. કેવું મસ્ત વાતાવરણ છે, પણ બધે ભીનું ભીનું થઈ ગયું. ક્યાં જાઉં મારે? કોઈ જો વાંદા કરે ને, કેસુમાં જો ખડવાઢીને આવ્યા. કેવું લાવ, ચોમાસામાં ખડવાઢવું પડે ભીનું માટે. એ તો ક્યાંથી આવે? ના લે. હા હું કરવા લાગે એ બધા નાટાનું લાવ. હા ઓલે ખબર પેલું ડોઈ માં બોલે. મામા કેટલું લેવા ખડ ને સાડ ને બધી એક્સ્ટ્રા લેવા, કેમ કે વરસાદનું તો કંઈ નક્કી ના હોય, ગમે ત્યારે આવે. એટલે પછી રાખી દીધું એક્સ્ટ્રા. હા અત્યારે બરફ છે, હવે રહી જાય આવો નવો થોડુંક ટાઈમ તો. છે ને થોડુંક અમારે લેટ થઈ ગયું, બાકી તો હું 7 વાગે ઉઠીએ ને પછી વહેલું હું ઉઠી હોય તો પછી વાંદા ને બધું કરી નાખે. પાછ છે ને વરસાદ આવ્યો ને એના લીધે થોડુંક લેટ થઈ ગયું. સવારમાં કેટલો વરસાદ આવી ગયો તો કેટલો એવો. પછી શું નાસ્તો કરી લીધો ને હવે. હા હા તું કેટલી ફેમસ થઈ ગઈ મારા ફોનમાં, ખબર હે? મારા વિડીયામાં એટલે જ ખબર માથા ઝુલારે જસ્ટ મને એવું છે. ઝીણા ઝીણા આંબળા આવી ગયા. તમારે કોઈને ખાવા હોય તો હાલો. ક્યાં બીજા નથી? અહીંયા હવે આવશે ને ધીમે ધીમે. એ ઉપર એરિયા મને થાય કે આ સિઝનમાં જ આવતા. વાવ, હાલો તમે બધા ખાવા. ખાટા ખાટા આવે ને. તો એમાં એવું છે, આજે છે ને શનિવાર છે ને, તો મામા હે ને દર શનિવારે હનુમાન બાપા મંદિરે જાય. તો કોઈ કહે કે હે ને આકડાના. હા
હા તો એ કહે કે હે ને આકડા એ કે હાલે કે લઈ આવીએ ને તો તું હે ને માળા કરી દેજે ગમે ત્યારે ફ્રી હોય ને ત્યારે તો અમે જોઈ લેવા આવ્યા જ ને ફોઈ તોડે જ. ચાલો હું તમને બધાને બતાવું. આખી લેલા હોય તોડે કોથળી નથી હનુમાન બાપાને અમારે મારા ચડાવી જલપા જો ફૂલ ઉતારે આકડાના આસની આસેથી પછી મારા બને બપોર પછી જાય હતી તેલ ચડાવે આવીએ ને મારા ચડાવે છે જો જોસ્તી બોલો એટલે એમ સરખું ઓલી બાજુ જાઓ હજે ઈરિયાના લે લે જાય દેખાય ઓલી આખો રાત ઓલી બાજુ જઈ यहाँ पे હનુમાન બાપાને મારા ચડાવીને તે જલપા ગમે એવું હોય વરસાદ હોય ન હોય પછી ટાઈમ હોય ન હોય હનુમાન બાપાના મંદિરે જવાનું કેસમાં તેલ ચડાવવાનું થાયકા હોય તો એને ત્યાં હનુમાન બાપાના મંદિરે તો જવું હાલીને જાય હા હાલીને અહીંથી જાય હજે આ લઈ લે વધારે જલપા એ ઓલા હે તો આપણે લઈ લઈએ પછી મસ્ત આપણે માળા કરશું અને સહેરું દો ઠામ ન લઈને કોથળી જાય હા સાચી વાત છે ઠામ લીધું તો એ તો હાવ ઝીણકા ઝીણકા એ નો ભાવ હું કે મારે મોટા ક્યાં લેવા જાવ હાલો ને ઝાડું થોડું ખોલાવીએ તો આવી હેઠા કે નહીં એવું બધું મોટા મોટા પાપડ પાણી ખર્યું મારા માથે ઓલાવ્યું કે ઓલાવ્યું તો સ્વાદ કર્યો તો એવું હાજર ને કેમાં એમાં દડખી તૂટી ગઈ કે શું થયું ચલો ગાઈસ હા જોઈ જો કાંક મોત બોત હોય ને તૂટી રહીને હેલો એવરીવન તો હે ને હમણાં 2-3 દિવસથી એવું થતું હતું કોમેન્ટ શેર નથી થતી ને જે મસ્ત મસ્ત હતી ને બધી શેર કરવાનું મન થતું હતું બટ હું વરસાદ આવતો હતો એટલે બહાર ના નીકળે એવું હતું તો અત્યારે જો વરસાદ નથી ને મને એમ થયું કે ચાલો તમે બધા શેર કરી દઉં તો પહેલી કોમેન્ટ હતી તેજ પટેલ કરીને તો બેટા મારે પણ માંડવી છે પણ તમારી બાજુની માંડવી ખાવામાં બહુ જ મીઠી હોય છે એન્ડ તારે મને 1 થી 2 મણ માંડવી વડોદરામાં પહોંચાડવી પડશે ઓકે જે પેમેન્ટ થશે એ જીપી કરી આપીશ મને કહેજો યસ એન્ડ નો તો એમાં એવું છે હજી તો માંડવી ના પડે પણ માંડવી પડશે દિવાળી સાઈડ તો દિવાળી નજીક પડશે એટલે હું તમને જાણ કરી દઈશ માંડવીનું એટલે તમારે લેવી તો કહેજો બીજું શું પછી છે વેઇટ ફોર યોર વ્લોગ વેરી નાઇસ વ્લોગ દીદી થેન્ક યુ સો મચ પછી હે ને એક કોમેન્ટ એમ કર્યું ભીહું પહાણ બહુ જાતી હોય ને તો એક કોમેન્ટ કરી કે તમે હે ને તમારી ફૂઈની સાડી પહેરીને પછી જાજો પહેરું મારે મેરા એટલે નહીં મારે તમારી ફૂઈની સાડી પહેરીને એમ પહેરશો ને પહેરજો ને તો ટ્રાય કરશું મને હે ને એક દિવસ એવો આઈડિયો આવ્યો હતો કે ભીહું પાસે જાઉં ને તો ફૂઈને કાંઈ નાખી મને હે ને આ માથા ઉલાડતી હું કહું ફૂઈએ પહેરીને એવી સાડી પહેરીને હું પણ જઈશ એક દિવસ શું કરે જોઈએ આપણે એક્સપેરિમેન્ટ પછી તમે આ વિડીયોમાં ખૂબ જ સરસ એડવાઇસ આપી છે જે કોઈનામાં ટેલેન્ટ હોય તો સપોર્ટ કરવો જોઈએ યુ આર ઇન્સ્પાયરેશન ફોર મેની વુમન થેન્ક યુ સો મચ અનિલભાઈ હાય બેન હું તમારા વિડીયોઝ જોઉં છું તમારા વિડીયોઝ એડિટિંગ કરવું હોય તો કહેજો વીકે હા શ્યોર એડિટ તો અત્યારે તો થઈ જાય છે મારાથી થાય એટલું બટ કરવું હોય છે તો હું તમને કહીશ
વાહ બેન, હવે ભેંસ તમારી હેવા થવા લાગી. ભેંસ નથી થઈ પણ પાડી થઈ એની હેવા. પછી છે વેરી નાઇસ બ્લોગ વિથ કોન્ફિડન્સ, ગેટ વેલ સૂન. તમારી બેનપણીનું પ્રમોશન કરી દીધું છે. નાઇસ. એન્ડ સનસેટ ક્યારેક નાઇટમાં સ્ટાર બતાવજો, અહીં સિટીમાં સારા ના દેખાય તો એ પણ ક્યારેક દેખાડજો. જય શ્રી કૃષ્ણ રોમનિલ. તો એમાં એવું છે, હું સ્ટાર તો દેખાડીશ પણ અત્યારે તો વાદળા છે અને વરસાદી વાતાવરણ છે એટલે સ્ટાર અમને પણ ના દેખાય. સિટીમાં શું ગામડામાં ના દેખાય, એટલે ક્યાંક દેખાશે એટલે હું તમને બધાને બતાવીશ. અહીંથી સનસેટ એ બહુ મસ્ત દેખાય. પછી છે જય માતાજી દીદી, હું ભાવનગરથી છું. તમારા વ્લોગ બહુ જ સારા હોય છે. ક્યારેક ભાવનગર પણ આવજો તમે અને રામભાઈ બે. હા શ્યોર. પછી તો બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે. તમારા બધા જ વ્લોગ જોઉં છું, બહુ જ સારા હોય છે. હું પણ પ્રોપર આખા દિવસનું થોડું થોડું એડ કરો અને રાત સુધીનું, સાંજ સુધી, નહીં તો વધારે સારું દીદી. એમાં એવું છે ને સાંજે ક્યારેક ક્યારેક કરતી હોય ને તો લાઇટની શું કહેવાય કે લાઇટિંગ ઓછી પડતી હોય એટલે મને એમ થાય કે પછી હું હે ને 6 થી 7 વાગે ને ત્યાં રાત વ્લોગનો એન્ડિંગ કરી દઉં. બટ હું ટ્રાય કરીશ કે હવે હે ને નાની 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 ક્લિપ છે ને આખા દિવસની થોડી થોડી એવી મૂકતી રહી તો તમને પણ મજા આવે જોવાની. ટ્રાય ચાલુ જ છે મારી. એવું છે. રવિના સોલંકી કરીને છે, એને કરીશ કોમેન્ટ કે ખરેખર દીદી તમને અને રામભાઈને જોઈને રમૈયા વસ્તાવયા મૂવીની યાદ આવે ને. બે રામ વિદેશથી જ આવે, એનું નામ તે દી રામ હતું. નાનું નામ મને ને ફેવરિટ મૂવી હતી જે રમૈયા વસ્તાવયા મૂવી જોતી ને એ તમે કીધું ને કે થોડુંક રામનું પણ ફેસ એ થોડુંક સિમિલર દેખાય એટલે હા, એ વાત તો સાચી છે. પ્લીઝ દીદી તમે જ્યારે પણ ચોટીલા અથવા તો હીરાસર એરપોર્ટ આવો ને તો મને કહેજો, હું તમારી સાથે મીટઅપ કરવા માગું છું. હા શ્યોર, હું હવે આવીશ ને રાજકોટ એ સાઈડ તો હું તમને જરૂર કહીશ. થેન્ક યુ સો મચ. નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. એન્ડ ચાલો હવે છે ને આજ શનિવાર છે ને તો આકડાના ફૂલ હોય ને ઓલા થોડાક પિંક જેવા હોય, આ થોડાક વ્હાઈટ જેવા હતા તો હું લઈ આવી હતી. તો માળા કરવાની છે તો હે ને મામા જાશે આજ બપોર પછી હનુમાન બાપાના મંદિરે તેલ ને આકડા ને માળા ને બધું ચડાવવા. તો હું કહું ચાલો ફ્રી છું ને તો અત્યારે કરી દઉં. પછી છે ને મેં ઓલી કીધી હતી ને કૂતરાને થોડીક જીવાત ને પડી છે તો એમાં એવું છે તમે બધાએ બહુ મસ્ત મસ્ત ટિપ્સ દીધી, એ પણ હું કરત. પણ એમાં એવું છે મારા મોટા સાસુ છે ને એને ટ્રાય કરી હતી, એટલે શું કહેવાય કે ચૂનો આવે ને એ ચૂનો લગાડ્યો હતો તો 2-3 દિવસ લગાડ્યો તો સારું થઈ ગયું હતું એને. તો પછી કાંઈ જરૂર નથી પડી. પણ થેન્ક યુ સો મચ, તમે બધાએ એટલી મસ્ત મસ્ત ટિપ્સ દીધી એ બદલ તમારો આભાર. અને આ ભીહું માટે કીધું હતું કે પ્લાસ્ટિકની કોથળી આવે છે ને એમાં પાણી લગાડવાનું, તે આપણે ટ્રાય કરશું એવું. હવે માખી ઓછી થઈ ગઈ ને, માખીઓ નથી આવતી, બાકી પહેલાં બહુ જ માખી હતી. જો તે દી આ આઈડિયો દીધો હોત ને તો તે દી લગાડી દીધી, પણ તો ઓછી બને એટલી ઓછી દેખાય, પહેલાં અતિશય હતી. તો આવું છે. એટલે મસ્ત મસ્ત આવી ટિપ્સ દેતા રહેજો, આમાં થોડું થોડું સજેસ્ટ પણ દેતા રહેજો કયા ટાઈપના તમારા વ્લોગ જોઈએ છે ને કેવા ટાઈપના તમને વ્લોગ જોવા ગમે છે. તો હું ટ્રાય કરતી રહીશ એવા વ્લોગ બનાવવાની. થેન્ક યુ. ચાલો. તો ફાઇનલી જો અમે માળા બનાવી લીધી જ, આવી બની જ આકડાના ફૂલની.
જટ કોમેન્ટ કરજો, કેમ કે ફર્સ્ટ ટાઈમ બનાવી છે એટલે કેવી બની. ચાલો તો હવે આપણે રસોઈ થઈ ગઈ છે તો એ પણ તમને બધાને બતાવવા છે. તો જો આજે જમવામાં છે આપણે ચણાની દાળ ને રોટલા. તો રોટલા થઈ ગયા છે, કોઈ માખ્યા છે, આવું છે. ચાલો તો હવે આપણે જમી લઈએ. રોટલા કરી નાખ્યા. હા, આજે રોટલા કરી નાખ્યા. હા, જો હું બપોરે બનાવતી હતી ને આકડા ને ફૂલની માળા, તો મામા જો અટાણે જાય હનુમાન બાપાના મંદિરે, એ હાલીને જાય અહીંથી. ક્યાં પાદે ના જાય ને ગામમાં ત્યાં. અમારી છે ને આ બેઠક છે જ્યાં અમારા અત્યારે વાગ્યા છે 5:30 ને અમે જો નાસ્તો કરીએ ને પૂરી લહણ ફોલે ને એવું હે. હાલો તમે બધા નાસ્તો કરવા. નાસ્તો ચોકે થઈ ગયો, થોડાક ગાંઠિયા વૈધા અમારા સ્ટુડન્ટ્સને બધાને દીધા, તો એવું હે. અને હવે આજ તો વરાપ છે, શું કહેવાય કે આજે આખા દીમાં વરસાદ નહોતો આવ્યો તે સારું છે. કાલ આખો દી આવ્યો ને તો ઘરમાં ને ઘરમાં તમારે શું શૂટ કરવું, ઈ જ ને તો સમજાતું, વિડીયો શું ઉતારવો ને બહાર તો નીકળાય એમ હતું નહીં, એટલે આવું હતું. આજ તો સારું છે, એક દી આરામ દીધો છે વરસાદે. વળી પાછો કાલ આવશે એવું લાગે નહીં ભાઈ, એવું છે. ફાઇટિંગ ચાલુ છે અત્યારે ગાઈસ. લે જો તો આને કોઈ કામ ધંધો હે, જો લે 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 ઓલે ઘડીક વાર બહાર ફાઇટિંગ કરે પણ એના નો મેળ આવ્યો, વળી પાછું આને લીધું. નાસ્તો કરતું જવાનું અને પછી ભીમું નહીં પણ દેતું જવાનું, કેવું ટાઈમ ટુ ટાઈમ. આપણે બપોરે નાસ્તો કર્યો તો એને બપોરનું દેતું જવાનું. તો ફૂઈ જો અત્યારે એને પાણી એ કરે છે, મને નહીં કરવા દે, હું ઓલીને જ કરીશ. અરે અહીંયા ઓય માં, હું તો ખૂતી ગઈ. હાય હાય, ખૂચી ગઈ ગાળામાં. જો હું તમને બધાને બતાવું, જેલી વાત જઈને બેઠી હું એને દેવાની છું. હેલો ફ્રેન્ડ્સ, તો જો અહીંયા ભીમને પાણી થાય છે, હું અહીંયા આવી છું. પાડીને હું બેહું. ચાલો આપણે જઈએ. અહીંથી દેખાય શું તમને બધાને? કામ રાખું અહીંયા પછી અહીંયા છે ને પોતી જમીન થઈ ગઈ થોડી કેટલા. પછી એક મારી ફ્રેન્ડ છે ને એને વ્લોગ જોયો ને, તો વ્લોગમાં હું માખીનું કહેતી હતી ને, તો એને મને થોડુંક સજેસ્ટ કર્યું કે ઓલી પ્લાસ્ટિકની કોથળી આવે ને આપણે જે ટ્રાન્સપેરેન્ટ, એ પ્લાસ્ટિકની કોથળી કે પાણી ભરીને હે ને ભેંસને આજુબાજુમાં બધે બાંધી દો ને તો માખીયું ન આવે. તો આમ તો થોડી થોડી હતી, તો ફૂઈને કહું કે હાલો આપણે એ કોથળી બાંધીએ. તો જો ફૂઈ બાંધે, હું તમને બધાને બતાવું. તો આને કામ ચડે જેટલું હાલે એટલું. કાં ફૂઈ? થેન્ક યુ સો મચ. આવો નવો તમે હે ને તો શું કહેવાય કે સજેસ્ટ કરતા રહ્યો ને આવો નવો પ્રેમ દેતા રહ્યો, ને બહુ ગમે. જયડી હાલો હજી એક કોથળી જયડી. ઓલી તો જો સ્ટુડન્ટ્સ કંઈ હચવાતા નથી હો મારા.
હા ઓલી પાસે છે ને આ તો કઈ ટીંગાડવાનું પણ નથી. વાહ ફૂઈ વાહ, ફૂઈ આઈડિયા બાંધો. હું તો કાં બાંધી ફૂઈ. આ નવીન આઈડિયા જો નાખ્યો બધે કે આ શું કોથળીએ બાંધી હોય છે. અમે આ છે ને શું કે દેશી જુગાડ માખીયું નો આવે એના માટે. કઈ ફૂઈ બોલો કઈક. માખી ન આવે ને હા તો અમે જો આ બધા સબસ્ક્રાઇબર છે ને અમારા ફ્રેન્ડ એને કીધું કે માખીયું ના આવે એના માટે કે આવી કોથળી કે હે બાંધશો. તમે છે બાંધી છે ત્યારે કાલ બેસી પાછી ફરો ટીંગાડે. હા વિચારીને માખીયું નો કવડે. હા ઘણી ભીહું આવી રીતના કરતી પણ કોઈને ખબર ના હોય ને આવી કે આવો જુગાડ પણ થાય તારા માટે. માથું મારતી નહીં બાકી કોથળી કાઢી લઈ. વાવ જો આ મારી સ્ટુડન્ટને મેં જો આવું શીખવાડ્યું કે ત્રણેયને હે ને એક લાઈનમાં જો આવી રીતના બેહવાનું. કેવું કેવા ડાયા છે મારા સ્ટુડન્ટ. આજે છે ને જમવામાં રોટલી છે ને કોઈને રોટલો ભાવે એટલે એક રોટલો કર્યો છે ને પછી આમાં છે ખીચડી પછી આમાં છે ભીંડાનું શાક જો આવું બધું છે છાશ ને દૂધ ને. તો જમી લઈએ જમીને પાછા આપણે મળશું થોડી વારમાં. જમવામાં તો અમે 3 જણા હોય અત્યારે હું ફોઈ ને મામા બસ. હે ઈ તો કીના કાડાવરા થઈ ગયા 3 બેઠા ક્યાંથી દેખાય નહીં. જમી લીધું જો મામા અટાણ રોટલા નથી દેતા કૂતરાઓને ને પેલા મીંદડી નથી. તો અત્યારે વાગ્યા છે 8:45 જેવું થયું છે ને જો બસ જમી લીધું ને કોઈ જો એમ બ્લોગ જોવે જ પહેલાના તેને જોયા ને મામા છે ને એ રામાપીરની પરહાદી હતી ને તો એ ન્યા ગયા છે દુઆ. આવું છે તો આપણે આ બ્લોગનું એન્ડિંગ અહીંયા જ. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.